આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ, જે પાછળથી મોટી સમસ્યા બની શકે છે। તેમાંથી એક છે કારની અંદર રાખેલી પાણીની બોટલ। કારમાં રાખેલું જૂનું પાણી દેખાવમાં ભલે ઠીક લાગે, પરંતુ કારમાં રહેલી ગરમીને કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે। પ્લાસ્ટિકની બોટલમાંથી કેમિકલ પાણીમાં ભળી શકે છે। નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા। ઘણીવાર એવું બને છે કે આપણે મુસાફરી દરમિયાન પાણીની બોટલ કારમાં જ છોડી દઈએ છીએ। ક્યારેક અડધી પીધેલી તો ક્યારેક આખી બંધ બોટલ દિવસો સુધી ત્યાં જ પડી રહે છે, અને બીજી વાર જ્યારે તરસ લાગે ત્યારે આપણે વધુ વિચાર્યા વગર તે બોટલમાંથી પાણી પી લઈએ છીએ, કારણ કે પાણી સાફ દેખાય છે અને તેમાંથી ગંધ પણ આવતી નથી। પરંતુ સવાલ એ છે કે શું ગાડીમાં રાખેલું પાણી ખરેખર પીવા લાયક છે ખરું? શું બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ જ બધું નક્કી કરે છે કે પછી કારની અંદરનું વાતાવરણ પણ પાણીની ક્વોલિટી પર અસર કરે છે? ડોક્ટરોનું કહેવું છે કે કારમાં રાખેલું જૂનું પાણી ધીમે ધીમે તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે। બહારથી જોવામાં ભલે પાણી નોર્મલ લાગે, પરંતુ તેની અંદર એવા કેમિકલ ભળી શકે છે જે લાંબા ગાળે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે। હકીકતમાં પાણી પોતે એક્સપાયર નથી થતું, પરંતુ જે બોટલમાં તે રાખવામાં આવ્યું હોય તે સૌથી મોટું કારણ બની જાય છે। પ્લાસ્ટિકની બોટલ જ્યારે કારમાં સતત ગરમી સહન કરે છે ત્યારે તેનું મટીરિયલ ધીમે ધીમે નબળું પડવા લાગે છે। આવી સ્થિતિમાં પ્લાસ્ટિક બોટલમાંથી કેમિકલ પાણીમાં ઓગળવા લાગે છે, અને આ કેમિકલ્સ શરીરના હોર્મોન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે। ગાડીમાં રાખેલું પાણી પીવાથી શું નુકસાન થઈ શકે? કારમાં રાખેલું જૂનું પાણી પીવાથી તાત્કાલિક અને લાંબા ગાળે એમ બંને પ્રકારના નુકસાન થઈ શકે છે, જેમાં માથાનો દુખાવો, મૂંઝવણ, પેટમાં દુખાવો, ગેસ અથવા ડાયરિયા, ગળામાં બળતરા, થાક, સુસ્તી સાથે જ લાંબા ગાળાના હોર્મોન્સને લગતી સમસ્યાઓ, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ વધુ ખતરનાક હોઈ શકે છે। હવે કારમાં પાણી રાખવાની સાચી રીત કઈ? જો તમારે મુસાફરી દરમિયાન પાણી રાખવું જ હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેમ કે પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરો। દરરોજ તાજું પાણી ભરો। કારમાં રાતભર કે દિવસો સુધી પાણી ન છોડો। તડકામાં ઊભી રહેલી કારમાંથી બોટલ બહાર કાઢી લો। અડધી પીધેલી બોટલનો ફરીથી ઉપયોગ ન કરો। આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ। નવા એક વિષય સાથે ફરીથી મળીશું। નમસ્કાર।